આદિવાસી વિસ્તારમાં કમળ ખીલવવા માટે પ્રચારની કમાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંભાળી. નર્મદા જિલ્લામાં હર્ષ સંઘવીએ ધુઆંધાર પ્રચાર કર્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ ગણાતા ડેડિયાપાડામાં હર્ષ સંઘવીએ સભા ગજવી હતી. આ સભામાં નર્મદા લોકસભાના સાંસદ મનસુખ વસાવા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને ગણપતસિંહ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ડેડિયાપાડા સાગબારા ચિકદા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ઉમેદવારોના સમર્થનમાં હર્ષ સંઘવીએ પ્રચાર કર્યો હતો. આ સભામાં નાયબ મુખ્યમંત્રીએ આપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. ઝાડુવાળા દિલ્હીથી કરોડો રૂપિયા લાવીને નર્મદા જિલ્લામાં મત ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક મતના 100 રૂપિયા આપવાના પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે. સાથે હર્ષ સંઘવીએ ભાજપ સરકારના રસ્તા, શાળા અને મફત સારવાર જેવા વિકાસ કામોનો ઉલ્લેખ કરી જનતાને ભાજપના સમર્થનમાં મતદાન કરવા હાકલ કરી હતી. તમને સૌને વિકાસના કામો થકી જે પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા તમારા ગામો સુધી પાણી, રસ્તા, બાળકો માટે સ્કૂલ, મહિલાઓ માટે વ્યવસ્થાઓ અને વડીલો માટે મફતમાં સારવાર માટેની બધી જ વ્યવસ્થાઓ કરી છે. એ પાર્ટીએ આપને સૌ એક પરિવાર માનીને આજે હું આપને વિનંતી કરવા આવ્યો છું કે આ પંજો, આપિયા, પાપિયા, ઝાડુ એ કોઈને ગામની અંદર ઘૂસવા નહીં લેતા. આ તમારા વિકાસને રોકવા માટે ષડયંત્ર રૂપી અનેક પ્રયાસો કરશે અને એ પ્રયાસમાં આવતા નહીં. આ વર્ષે નર્મદા જિલ્લામાં આ ઝાડુવાળા લોકો દિલ્હીથી 20 કરોડ રૂપિયા લાવ્યા છે. 100 રૂપિયા આપે તો માનતા નહીં, કારણ કે તમારા નામે અનેક કટકીઓ મારવાનો ષડયંત્ર રચવામાં આવ્યો છે. કાલે જ સુરતથી જે ષડયંત્ર પકડાયું એ પકડાયા ષડયંત્રમાં તપાસ કરવામાં આવી તો માહિતી મળી કે આ કરોડો રૂપિયા એ ગુજરાતના અલગ અલગ સમાજને ક્યાંક ને ક્યાંક અંદર લડાવવા માટે અને રાજ્યની અંદર અશાંતિ ફેલાય તે માટે યુટ્યુબ ચેનલોના માધ્યમથી લોકો સુધી ખોટી વાતો પહોંચે તે માટે આવા કરોડો રૂપિયાના હવાલા પાડવામાં આવ્યા હતા. અને નર્મદા જિલ્લામાં તો ખૂબ મોટા રૂપિયા આપ પાસે આવ્યા છે. તો નાના રૂપિયા લઈને આવે તો મોટો હિસાબ માંગજો અને હિસાબ લીધા પછી બી આવા લોકો પર વિશ્વાસ નહીં કરતા, કારણ કે તમારા નામે દિલ્હીથી કરોડો રૂપિયા ઉઘરાઈ ગયા છે. તો બધા જ લોકો આજે ધ્યાન રાખે અને ધ્યાનથી પોતાના ગામમાં પૂરેપૂરી નજર રાખીને 26 તારીખ તક બેસવાનું છે કે ગામના દુશ્મનો આ ગામમાં ઘૂસવા ના જોઈએ. તેવી જવાબદારી આજે હું અહીંયાથી નર્મદા જિલ્લાના મારા નાગરિકોને, મારા વડીલોને આપીને જઉં છું. બીજી તરફ 4-5 દિવસ બાદ ભાજપના પ્રચારમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા જોવા મળ્યા હતા. ત્યારે તેમણે નારાજગીની વાતને ફગાવી હતી. 98 से सतत पार्टी ओपन सीट से भरूच लोकसभा सामान्य सीट छતાં आदिवासी उम्मीदवार મને પ્રોજેક્ટ કરે છે. 7 ટર્મથી સંસદ સભ્ય બનાવે છે. અને કહેશું નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં મને પ્રથમ વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારે એમણે મને સાથે મંત્રી તરીકે સાથે લીધો છે. આનાથી પાર્ટી શું આપી શકે? એટલે નારાજગી હતી જ નથી. પણ કેટલાક વિરોધીઓએ આમ આદમી પાર્ટીના, કોંગ્રેસના લોકોએ મારું પાર્લામેન્ટ ચાલતું હતું. આ બધાને જ ખબર છે કે નારી બિલ આવ્યું હતું, 1 નેશન 1 ઇલેક્શન નો બિલ આવ્યું હતું. એના કારણે મારે 5 દિવસથી દિલ્હી રોકાણ થયું. હું એકલો બધા સંસદ સભ્યો હતા. તો એનો ખોટી રીતના કેટલાક લોકો અપપ્રચાર કર્યો એની મેં વાત કરી છે. ભાઈ મનસુખભાઈની દીકરીને ટિકિટ નથી મળી એટલે મનસુખભાઈ સખત નારાજ છે એટલે પ્રચારમાં નીકળતા નથી. આ ખોટી વાતો કરે છે, બધા લોકો જાણે છે. એમને અમારા છે બીજો કોઈ પ્રચાર કરવાનો બીજા કોઈ મુદ્દા નથી. એટલે આવી ખોટી વાતો કરે. મનસુખભાઈ ક્યારે નારાજ ના હોય. મનસુખભાઈને પાર્ટીએ ઘણું બધું આપ્યું છે અને આવનારા દિવસોમાં મારું લોહી હાથ કાપશે ને તો પણ ભાજપ જ મારું લોહી ટપકશે. આજીવન સાંસદ નહીં, આજીવન ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા રહેશે. જે પણ કોઈ ઉમેદવાર હશે આ ભરૂચ લોકસભામાં ગમે તે પાર્ટી આપશે એને જીતાડવાની મનસુખભાઈ વસાવાની જવાબદારી છે.